लोगों ने विनती करवा आया हो कि 17 तारीख ने आप भारी संख्या में अपना डारा उम्मीदवार है वसंत जी पुरोहित ने जीतावो और नरेंद्र मोदी जी का हाथ मजबूत करो। आज विनती करवा आया हो। भारत माता की जय। नारायण सिंह देवलजी नो खूब खूब आभार। आखा गुजरातनी अंदर कांग्रेस तथा अन्य पार्टीना मोटा मोटा આગેવાનો જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે તે રીતે આપણા ધાનેરાની અંદર પણ ઘણા આગેવાનો આપણી સાથે જોડાઈ રહ્યા છે તો તેઓ શ્રીના નામ અહીંથી આપણા આદરણીય ધારાસભ્ય શ્રી એનાઉન્સ કરશે। भारत माता की वंदे वंदे। दांतीवाड़ा तालुकाना दरबार गढ़थी वाघेला धीरसिंह मणिसिंह जी, वाघेला किट्टू सिंह, दलपत सिंह, वाघेला परवणी सिंह, मूल सिंह एमना लगभग 150 कार्यकर्ताओं साथे आज भारतीय जनता पार्टी में जोड़ाई रहा है। एमनु स्वागत करिए छीए अने भारतीय जनता पार्टी ए कार्यकर्तानी पार्टी छे। अहींया वंशवाद चालतो नथी, अहींया जातिवाद पण चालतो नथी। कार्यकर्तानी योग्यता जोईने नानामां नाना कार्यकर्ताने पण एनी क्षमता मुजब आगळ वधवा माटेनो अहींया बधा ज आपणा पार्टीना आगेवानो एने आगळ लावવાનો प्रयत्न करे छे। नेहरू खानदान અને એ વંશના લોકો જ કોંગ્રેસની અંદર પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા છે। હમણાં અહીંયા આવીને જે રીતે સોનિયાજીએ વાત કરી છે એ વાત એમણે એમ કહ્યું કે સરક્રિકની જે વાત કરે છે નરેન્દ્રભાઈ એ વાતમાં કોઈ માલ નથી। ભાઈ આ દેશને दरेक जग्याए ज्यां जुओ त्यां पाकिस्तान आंख बतावे, चीन आवीने पोताना सैनिको भारतनी सरहद में मोकली दे अने ज्यां जुओ त्यां आपणा देशनी नालोसी थाय एवी परिस्थिति निर्माण कांग्रेसे करी छे। राहुल बाबा शुं बोले छे खबर नथी। एक एक्शन एमनी आवी आवी बाय चढ़ावानी एक्शन आपणे जोईए छीए जाने के कोईनी हाथे लड़वा माटे ना आव्या होय। आजे कांग्रेसनुं जे आखुं माळखुं चरमरा गयुं छे। नरहरि अमीन जेवा जे वर्षोथी कांग्रेसनी अंदर काम करता हता ए भारतीय जनता पार्टी में जोड़ाया छे अने एमणे जे वात करी छे के कांग्रेसनी पासे कोई नीति नथी, कांग्रेसनी पासे नियति नथी अने एनी पोतानी कोई दानत पण एवी नथी। कांग्रेस पोते दिशा विहीन थई गई छे अने भारतीय जनता पार्टी गुजरात में जे काम करे छे ए काम माटे एमने कई कही सकता नथी एटले के गुजरात में विकास थयो ज नथी। 24 कलाक वीजળી ગામડે ગામ મળતી હોય, દરેક ગામની અંદર ધંધા રોજગાર મળતા થાય એ હેતુથી જે આ સરકારે કામ કર્યા છે એ કામ કોંગ્રેસને દેખાતા નથી પણ ગુજરાતની પ્રજાને દેખાય છે અને ગુજરાતની પ્રજાએ મક્કમ નિર્ધાર કર્યો છે કે આ ચૂંટણીની અંદર માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ભવ્ય बहुमती अपावीने फरीथी गुजरातनी गादी आपणे सोंपवानी छे। नरेंद्रभाईनी जे क्षमता छे एना माटे जे कोई राजनीतिमां वर्षोथी काम करे छे ए लोको पण कहे छे के आ देशनुं सुकान संभाळवानी अगर कोईनी पण क्षमता होय तो नरेंद्रभाई मोदीनी छे। आ देशनुं सुकान संभाळवा माटे दरेक जे गुण जोईए प्राइम मिनिस्टरना ए तमाम गुण नरेंद्रभाई मोदी में छे
આપણા તમામ નેતાઓએ આ વાત કરી છે. એટલે આપણે બધા આ જે તક છે એ તક ચૂકીએ નહીં. ઇતિહાસ વારંવાર આવી તક આપતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન બન્યા હોત તો આજનું ભારત કંઈક જુદું હોત. કમનસીબે જવાહરલાલ આ દેશના વડાપ્રધાન બન્યા અને આ દેશની જે દુર્દશા થઈ છે એમાં કોંગ્રેસે જ સૌથી મહત્વનો ફાળો આપ્યો છે. ઇતિહાસ ફરીથી ગુજરાત તરફ મીટ માંડી રહી છે. આ દેશની પ્રજા જ્યારે ગુજરાત તરફ મીટ માંડી રહી છે ત્યારે આપણી જવાબદારી આપણે સમજી અને આપણે ભવ્ય બહુમતી ભારતીય જનતા પાર્ટીને અપાવીએ એ વિનંતી. ભારત માતા કી જય. આપણા ઉમેદવાર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે એમને જય ઘોષથી આવકારીશું. વંદે વંદે ભારત માતા કી. આપણા ધાનેરા મત વિસ્તારના ઉમેદવાર યુવાન અને એડવોકેટ ભાઈ શ્રી વસંતભાઈ પુરોહિત આપણી વચ્ચે આવ્યા છે. સતત પ્રવાસમાં સતત દોડધામમાં રહીને ચૂંટણી કામમાં વ્યસ્ત છે. અત્યારે આપણી પાસે આવ્યા છે તો એમને એમના વાણી દ્વારા આપણને પ્રોત્સાહન આપવા. ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને આપણે ભારત માતા કી જય બોલશું. ભારત માતા કી. વંદે વંદે. આજના આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય મફતલાલજી, આદરણીય આપણા જાલોર જિલ્લા પ્રમુખ નારણસિંહજી, આદરણીય રાજકીય પુરોહિત સાહેબ, આદરણીય રાણાભાઈ દેસાઈ અને આખા મત વિસ્તારમાંથી તમામ પધારેલ ભાઈઓ અને બહેનો, હું આપને માત્ર હાથ જોડીને વિનંતી કરું છું કે હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હું નિમિત્ત છું. ઉમેદવાર હું નથી, ઉમેદવાર તમે બધા છો. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, તમામ સમર્થકો, તમામ શુભેચ્છકો, આપણે તમે બધા ઉમેદવાર છો. આપણું એક જ લક્ષ્ય છે કે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબ ફરીથી મુખ્યમંત્રી દ્વારા ફરીથી આ દેશના વડાપ્રધાન બને, એ જ આપણું લક્ષ્ય. અને એ લક્ષ્ય પાર પાડવા માટે આપણે બધાએ 17 તારીખે આપણા વિસ્તારના તમામ મતદારોને આપણે ઉમેદવાર બની તમામ મતદારો પાસે જઈ ફરીથી વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરાવીએ. એ માટે આપણને હાથ જોડી વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય. વંદે વંદે. ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા અને ગોપાલક નિગમના ચેરમેન ભાઈ શ્રી સંજયભાઈ દેસાઈ આપણને સંબોધન કરશે. ભારત માતા કી. ભાઈઓ, 2014ની લોકસભાની ચૂંટણી માટે દિલ્હીનું સિંહાસન જેમની રાહ જોઈ રહ્યું છે એવા ગરવી ગુજરાતના, ઉત્તર ગુજરાતના દીકરા, પનોતા પુત્ર નરબંકા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પધારી રહ્યા છે. ત્યારે આપણે આટલો મોડો જયઘોષ નહીં ચાલે મિત્રો. બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી. પાછળ ઉભેલા દરેક મિત્રો બોલે. મિત્રો, ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. ધન્યવાદ. મંચ પર બિરાજમાન આ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય આદરણીય શ્રી મફત કાકા,
આપણા ઉમેદવાર ભાઈ શ્રી વસંતભાઈ સમગ્ર આ વિસ્તારને ખૂબ મોટું નજરાણું મળ્યું છે એવા આ વિસ્તારના પનોતા પુત્ર કહી શકાય અને સમગ્ર માલધારી સમાજના ભારતીય જનતા પક્ષે જેમને ગુજરાતના વડા બનાવ્યા છે એવા આદરણીય શ્રી રાણાભાઈ સાહેબ, જિલ્લાના બંને મહામંત્રી શ્રીઓ આદરણીય શ્રી જયેન્દ્રભાઈ, આદરણીય શ્રી ડોક્ટર દજાભાઈ, ભગવાનભાઈ, ખેમરાજભાઈ, જોઈતાભાઈ અને અહીંયા સર્વે મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સર્વે આ ધાનેરા વિસ્તારના ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને છેલ્લા કેટલાય દિવસોથી આ ગુજરાતની ધરતીના આ ધાનેરાની અંદર હંમેશા કદી પાનખર ના આવે અને આપણે ત્યાં વસંત ખીલેલી રહે એના માટે વસંતભાઈને જીતાડવા માટે કટિબદ્ધ સર્વે ધાનેરાના મતદાર ભાઈઓ અને બહેનો. મિત્રો, મારા સર્વે વડીલ મિત્રો અહીંયા ઉપસ્થિત છે, મારા નવયુવાન ભાઈઓ ઉપસ્થિત છે. સમગ્ર હિન્દુસ્તાનની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે, કૌભાંડોએ માજા મૂકી છે. આપણે આ ગુજરાત એક કૌભાંડીઓને એ ભ્રષ્ટાચારીઓના હાથમાં નથી જવા દેવાનું અને એટલા માટે મિત્રો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નારો આપ્યો છે કે નહીં દેંગે હમારા ગુજરાત નહીં દેંગે. અહીંયાથી હું બોલીશ નહીં દેંગે. મારા સર્વે કાર્યકર્તા બંધુઓને વિનંતી છે, તમે સૌ બોલશો હમારા ગુજરાત નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે, नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे. મિત્રો, સમગ્ર ગુજરાત આજે હિન્દુસ્તાનનું એક લોકલાડીલું રાજ્ય બન્યું છે. આખા વિશ્વને ધ્રુજાવતો મિત્રો જ્યારે વિશ્વની અંદર સમગ્ર ગુજરાતની નોંધ લેવાતી હોય, ગુજરાતના વિકાસની નોંધ લેવાતી હોય, બાજુમાં રાજસ્થાન રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર છે, જ્યાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને એની સામે આ ગુજરાત રાજ્યની શરૂઆત જ્યાંથી થાય છે એ મારો ધાનેરા વિસ્તારની અંદર વિકાસે ધબધબાટી બોલાવી દીધી છે મિત્રો. અને આવનારા દિવસોની અંદર આપણો વિસ્તાર આવો ને આવો વિકાસશીલ બની રહે એના માટે આપણે વસંતભાઈને જીતાડવાના છે. મિત્રો, આપ સૌને મારે કહેવું જોઈએ કે આજથી 12-13 વર્ષ પહેલા આ સમાજોએ, આ ધાનેરાની વસ્તીએ, આ ધાનેરાના મતદાર ભાઈઓએ કદી પણ કન્યા કેળવણીનો કાર્યક્રમ નતો જોયો. આ ધાનેરાના મારા ખેડૂત ભાઈઓએ કૃષિ મહોત્સવ નતો જોયો. આ ધાનેરાના પશુપાલક ભાઈઓએ કદી પશુ આરોગ્ય મેળો નતો જોયો. મિત્રો, આખા વિશ્વની અંદર સમગ્ર વિશ્વના ડોક્ટરોએ પણ કદી સંશોધન નથી કર્યું. અહીંયા કદાચ કોઈક વડીલો બેઠા હશે, એમને આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હશે, પણ મારા પશુપાલક ભાઈઓને પણ ખબર નથી કે એમના પશુઓની આંખને પણ મોતિયો આવી શકે છે. એકમાત્ર વિશ્વની અંદર ગુજરાત રાજ્ય એવું છે કે એ ગુજરાત રાજ્યના આ નરવંકા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આ પશુપાલક ડોક્ટરોએ અભ્યાસ કર્યો અને આપણા પશુઓની આંખોના મોતિયાનું ઓપરેશન કરવામાં સફળતા મેળવી. આ મોટામાં મોટી સફળતા છે મિત્રો. અને એને લીધે કેટલાય પશુઓને અંધાપો આવતા બચ્યો, કેટલાય આપણા આજે પશુપાલકો દૂધના ભાવ થકી આજે પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવી શક્યા છે. તમે વિચારો મિત્રો, આજે ધાનેરા એટલે ગુજરાત રાજ્યનો, હિન્દુસ્તાનની ધરતીનો આ છેવાડાનો તાલુકો છે. અહીંયાથી રાજસ્થાન નજીક છે, અહીંયાથી પાકિસ્તાન નજીક છે. ત્યારે મિત્રો, આપ સૌને એક વિનંતી કરું છું કે આપણે વિકાસ કરવો છે. છેલ્લા 5 વર્ષોની અંદર આદરણીય શ્રી મફત કાકાએ ધાનેરાનો વિકાસ કરવામાં કોઈ પણ જાતની કચાશ બાકી નથી રહી મિત્રો. એના અમે સાક્ષી છીએ. ત્યારે આપ સૌને એક વિનંતી કરું છું મિત્રો કે જો ધાનેરાની અંદર કદી પણ પાનખર ના આવવા દેવી હોય, ધાનેરાની અંદર હંમેશા ને હંમેશા વસંત ખીલેલી રાખવી હોય તો આપણે આપણા વસંત નામનું કમળ નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અર્પણ કરવાનું. અને આ તાકાત મારા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની અંદર છે. આ તાકાત અમારા ધાનેરા વિસ્તારના એક મતદાર ભાઈઓમાં છે મિત્રો.
કચ્છ કચાવીને મતદાન કરજો મિત્રો, કચ્છ કચાવીને. આ પ્રથમ ચરણના મતદાનની અંદર 68% મતદાન થયું છે અને આ 68% મતદાનનો આટલા છેલ્લી 3 ચૂંટણીનો દાખલો છે કે જ્યારે જ્યારે વધારે મતદાન થયું ત્યારે ભારતીય જનતા પક્ષનું કમળ વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે મિત્રો, વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે. ત્યારે આ પરમ દિવસે જ્યારે ચૂંટણી છે, 17 તારીખે જ્યારે ચૂંટણી છે, ત્યારે ધાનેરા વિસ્તારના એક કાર્યકર્તાઓ સાગામટે મચી પડે મિત્રો. આપણા માટે એક મિનિટ અગત્યની છે, એક ક્ષણ અગત્યની છે કે એક કાર્યકર્તા મિત્રો તન મન ધનથી લાગી જાય અને આપણા નરબંકા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આપણે ભારતીય જનતા પાર્ટીનું કમળ અર્પણ કરીએ અને આ ભારતીય જનતા પક્ષની સરકાર બને. એ માટે આપ સૌને એક વિનંતી કરું છું. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી ગયા છે. દેખો દેખો કોણ આયા, દેખો દેખો કોણ આયા. નરેન્દ્રભાઈ આપ આગે बढ़ो, जोरથી बोलो મિત્રો, नरेंद्र भाई आप आगे बढ़ो और देश का नेता कैसा हो, नरेंद्र भाई कैसा हो, देश का नेता कैसा हो, नरेंद्र भाई कैसा हो, देश का नेता कैसा हो. नरेंद्र भाई कैसा हो, नरेंद्र भाई आप आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. देखो देखो कौन आया, गुजरात का शेर आया, देखो देखो कौन आया. गुजरात का शेर आया. देश का नेता कैसा हो, नरेंद्र भाई कैसा हो, देश का नेता कैसा हो. नरेंद्र भाई कैसा हो, देखो देखो कौन आया. नरेंद्र भाई कैसा हो. સાહેબશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા ઉમેદવાર અને મમતભાઈ પુરાણી સાહેબને ગુલાબ અર્પણ કરી સ્વાગત કરશે. આપણે વંદે માતરમનો ઘોષ કરીશું. વંદે 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 ભારત માતા કી, ભારત માતા કી વંદે. તાળીઓના ગડગડાટથી સાહેબનું આપણે સ્વાગત કરીશું. ખૂબ તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવી લઈએ. આપણી વચ્ચે 6 કરોડ ગુજરાતીઓના હૃદય સમ્રાટ એવા આદરણીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે આપણું સ્થાન લઈ લઈશું. એ પરા બેહો. ઝપાટા બંધ બધું કરો, ઝપાટા બંધ. હવે 17 તારીખ આવી ગઈ. ભારત માતા કી, ભારત માતા કી. અરે જયકારો માઇક પર શું કામ બોલવા છો? પંખડીને બોલવા દો ને. ભારત માતા કી. मंच पर विराजमान मुरब्बी श्री पृथ्वीभाई, भाई श्री हरजीवन भाई, श्रीमान मफतभाई, अपना उम्मीदवार भाई श्री वसंतभाई, मुंबई थी पधारेला भाई श्री राज पुरोहित અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ગઈકાલે હું તમારે ત્યાં આવ્યો હતો. પણ તમે એમ ના માનતા કે આજે પણ એવી રીતે જ આવ્યો છું. આજે સાચે સાચો આવ્યો છો. નહીં તો ભૂલ ના પાડતા, નહીં
તો કેટલીક જગ્યાએ અમારા કાર્યકર્તાઓ ઝઘડો કરે છે નેતાઓ જોડે કે તમે ખોટું બોલો છો, મોદી સાહેબ આયા જ છે પણ તમે એનું મળવા નથી દેતા. ભાઈઓ બહેનો, એ ટેકનોલોજીની કમાલ હતી, જે ટેકનોલોજીના માધ્યમથી હું આપના સુધી પહોંચ્યો હતો. ભાઈઓ બહેનો, 17મી તારીખે મતદાન છે અને 13મી તારીખે પહેલા ચરણના મતદાનમાં ગુજરાતે નવો વિશ્વ વિક્રમ કર્યો છે. 17મી તારીખે તમે પહેલા ચરણના મતદાન કરતા પણ વધુ મતદાન કરીને નવો ઇતિહાસ રચશો એવી મારી પૂરી શ્રદ્ધા છે. ભાઈઓ બહેનો, 17 તારીખે આપ માત્ર ધાનેરાનું ભાગ્ય નક્કી નથી કરવાના. 17 તારીખે આપ માત્ર બનાસકાંઠાનું ભાગ્ય નક્કી નથી કરવાના. ભાઈઓ બહેનો, આપ 17 તારીખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો. આપનો મત ગુજરાતને માટે છે. આપનો મત ગુજરાત આગામી 5 વર્ષમાં શું કરે એના માટે છે. અને જો ગુજરાતનું ભલું થયું તો ધાનેરાનું ભલું આપોઆપ થશે. પણ જો તમે ધાનેરાનો ખૂંટો પકડી રાખ્યો અને રાજ્યનું કે જિલ્લાનું ન જોયું તો અહીંયા કાંઈ શક્કરવાર વળવાનું નથી. ખરું કે નહીં ભાઈઓ? બરાબર કે નહીં? અને એટલા માટે ભાઈઓ બહેનો, ગામમાં પાણીની ટાંકી કરો એટલે તમારા ઘરે પાણી આવે એવું ના બને. તમારા ઘેર પાણી ત્યારે જ આવે કે પાઇપલાઇન તમારા સુધી ઘર લઈ ગયા હોય તો. આ ગાંધીનગરથી જે ધોધ આવે ને એ અમે વસંતભાઈ તમે મોકલો તો ધોધ તમારા સુધી પહોંચે. બરાબર કે નહીં? વાત સમજાય ગઈ? ભાઈઓ બહેનો, તમે 15 દિવસ માટે ઘરને તાળું મારીને બહારગામ જવાના હો, આખા કુટુંબ કબીલા સાથે જવાના હો તો ભાઈઓ, ઘરને ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ. જરા બધા બોલો તો ખબર પડે ભાઈ. તમે કોઈ અજાણ્યાને ઘરની ચાવી આપીને જાઓ? ના જાવ ને? તો ભાઈઓ બહેનો, આ ગુજરાતની ચાવી કોઈ અજાણ્યાને અપાય? નાના અજાણ્યાને અપાય? ભાઈઓ બહેનો, હું તો જાણીતો છું. તમે મને ઓળખો છો કે નહીં? બરાબર ઓળખો છો ને? શું કામ કરું છું ખબર છે ને? કોના માટે કામ કરું છું ખબર છે ને? આ રાજ્યનું ભલું કરવા મથામણ કરું છું ખબર છે ને? ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એના માટે કામ કરું છું ખબર છે ને? તો ભાઈઓ બહેનો, અને તમે મને તો ઓળખો છો. અરે ઓળખો જેટલું નહીં, હું તો આ ઉત્તર ગુજરાતનું છોરું છું ભાઈ. ઉત્તર ગુજરાતનું છોરું. આ ધરતીમાં જ મોટો થયો છું. તમે જ બધાએ મને ઉછેર્યો છે. તમે જ મને સંસ્કાર આપ્યા છે. અને ભાઈઓ બહેનો, તમે મારા માટે આટલું બધું કર્યું હોય, મને આટલો મોટો કર્યો હોય, તો મારી ફરજ ખરી નહીં તમારા માટે કઈ કરવાની? તો મને તક આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ભાઈઓ બહેનો, ઈશ્વરે મને મોકો આપ્યો છે આપની સેવા કરવાનો. આપે મને આશીર્વાદ આપ્યા છે આ જગ્યા પર બેસવા માટે. પણ ભાઈઓ બહેનો, હું મુખ્યમંત્રી તરીકે સુખ સાહેબી કરવામાં માંગતો નથી. દિવસ રાત મહેનત કરવા ટેવાયેલો છું. ઘણીવાર તો લોકો મારો છાપામાં કાર્યક્રમ વાંચે ખાલી તોય થાકી જાય. આ સાહેબ થાકતા નથી એવું મને કહે. ગામડા લોકો ફોન કરીને કહે કે સાહેબ જરા આરામ તો કરો. અરે ભાઈઓ બહેનો, મનુષ્ય
મનુષ્યનું શરીર છે, એને પણ આરામ જોઈએ. તમે મને કહો, તમે બી અઠવાડિયામાં એક દાડો તો રજા રાખતા હશો ને? બોલો ને, રાખો છો કે નહીં? અરે નિશાળમાં વિદ્યાર્થી ભણવા જતો હોય ને, એ પણ અઠવાડિયામાં એક દી રજા રાખે. આ ગાંધીનગરમાં એવો મજૂરીઓ બેઠો છે, એવો મજૂરીઓ બેઠો છે, જેને 12 વર્ષમાં એક દી રજા રાખી નથી, એક દી રજા રાખી નથી. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપે નિર્ધાર કરવાનો છે, આ રાજ્યની વિકાસની બાગડોર કોને સોંપવી, આ રાજ્યના વિકાસ યાત્રાને કોણ આગળ વધારશે. ભાઈઓ બહેનો, આ સોનિયાબેન અહીં આયા, રાહુલ બાબા આયા, ડોક્ટર મનમોહનસિંહજી આવ્યા. તમે મને કહો, એમણે એમના ભાષણમાં અમે ગુજરાતના ખેડૂતો માટે શું કરીશું એના માટે એક શબ્દ બોલ્યા? આ કોંગ્રેસના આવડા મોટા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા, આ ગુજરાતના ખેડૂતો માટે શું કરશે એના અંગે એક શબ્દ બોલ્યા? ગામડા માટે શું કરશે એના અંગે બોલ્યા? અત્યાર સુધીમાં શું કામ કર્યું છે એનો હિસાબ આપ્યો? હવે મને કહો ભાઈ, એમને તમારા વોટ જોઈતા હોય અને છતાંય એમને ફુરસદ ન હોય કે ગુજરાતના લોકો માટે શું કરવાના છે એની કઈ વાત કરે, નવયુવાનો માટે શું કરવાના છે એની વાત કરે, પણ એના બદલે કરવાનું શું? સવાર પડી નથી કે મોદીને ચોપડાઈ નથી. હવાર હાજ મોદીને ગાળો દેવાની, આ જ એમનું કામ. મોદી આવો છે ને મોદી તેવો છે, મોદી આવો છે ને મોદી તેવો છે, મોદી આ કર્યું ને મોદી ફલાણું કર્યું. અરે ભાઈઓ બહેનો, અરે મોદીએ જે કહ્યું, મોદીએ જે કર્યું કે આ જનતાની દરબારમાં ખુલ્લી કિતાબ જેવું છે, આખું ગુજરાત જોઈ શકે છે. અને ધાનેરાના ભાઈઓ બહેનો, આપ મારા પર ભરોસો કરજો, આગામી દશકો એ ઉત્તર ગુજરાત માટે વિકાસનો ઉત્તમમાં ઉત્તમ દશકો છે, તમે લખી રાખજો. અને જેમ દક્ષિણ ગુજરાતમાં જાઓ, ભરૂચ ધમધમતું હોય, વાપી ધમધમતું હોય, અંકલેશ્વર ધમધમતું હોય, લોકો રોજીરોટી માટે ત્યાં આવતા હોય, આપણા ઉત્તર ગુજરાતમાં કેમ ધમધમે નહીં ભાઈ? મારે આ ઉત્તર ગુજરાતના એક એક ગામને ધમધમતા કરવા છે, ધબકતા કરવા છે. તમે મને કહો, ભૂતકાળમાં આ ધોમ ધકતો તાપ, આ ધૂળની ડમરીઓ એ આપણને દજાડતી હતી કે નહોતી દજાડતી? આપણને એમ થતું હતું કે ભગવાને અમને જન્મ અહીં કેમ આપ્યો? કોકે દીકરી દેવાની હોય તો આ ગામોમાં દીકરી ન દે કે ભાઈ દીકરીને દુઃખી નથી કરવી, પાણી ભરી ભરીને મરી જશે. એવા દાડા હતા કે નહીં? આ સૂરજ તપે એનાથી વેદના થતી હતી કે નહીં? ભાઈઓ બહેનો, આ સરકારમાં દમ જુઓ, એ જે તપતો સૂરજ હતો એમાંથી વીજળી પેદા કરી અને આજે હિન્દુસ્તાનની અંદર આ ધુળિયા બનાસકાંઠા પાટણ જિલ્લાનું દુનિયામાં નામ રોશન કરી દીધું, દુનિયામાં નામ રોશન. તમે મને કહો ભાઈ, આ સોનિયાબેન આવીને એમ કહ્યું કે ગુજરાતમાં ડાર્ક ઝોન છે, ડાર્ક ઝોન. હવે આ બેન, તમે 2007નું કાગળિયું લઈને ક્યાં ફરો છો? આ 2012ની દુનિયા બદલાઈ ગઈ છે, ભાષણ તો બદલો તમારું. આ ડાર્ક ઝોન પહેલા હતા, આ ડાર્ક ઝોન કાઢવાનું કામ આ નરેન્દ્ર મોદીએ કર્યું છે. કર્યું છે કે નહીં ભાઈઓ? અને ડાર્ક ઝોન એમને નથી ગયો. 10 વર્ષ સુધી વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતાર્યું, ચેક ડેમ બનાયા, બોરીબાંધ બનાયા, ખેત તલાવડીઓ બનાવી, તળાવો ઊંડા કર્યા. અરે એટલું જ નહીં, સુજલામ સુફલામની નહેર લઈ આવ્યો. નેવાના પાણી મોભે ચડાવવાનું મેં કામ કર્યું અને એ જે પાણી આવ્યા એ પાણી જમીનમાં ઉતર્યા
અને એના કારણે પાણીના તળ ઉપર આવ્યા. નહીં તો પહેલા આપણે ટ્યુબવેલ કર્યો હોય તો દર વર્ષે 3-4 પાઇપ વધારે ઉતારવા પડતા હતા કે નહોતા? થતું હતું કે નહીં ભાઈઓ? અને ખેડૂત 5-5 લાખના ટ્યુબવેલ કરવાના ખર્ચા કરે અને પાણી નીકળે કે ન નીકળે એવી દશા હતી કે નહીં? આજે ભાઈઓ પેટાળમાં પાણી પહોંચાડવા માટેનું મેં કામ કર્યું અને એના કારણે આટલા બધા વર્ષો પછી ડાર્ક ઝોન ગયો, એટલા બધા વર્ષો પછી ડાર્ક ઝોન ગયો. ભાઈઓ બહેનો, આ ગુજરાતની અંદર પાણી બચાવવું એ જરૂરી હતું કે નહીં ભાઈ? હવે મારા બનાસકાંઠાના ભાઈઓ, ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતો, મારે તમારો ખૂબ આભાર માનવાનો છે. મારે મારું માથું તમારી આગળ ઝુકાવવાનું છે. એટલા માટે ઝુકાવવાનું છે કે આ બનાસકાંઠાના ખેડૂતોએ મારી વાતનો સ્વીકાર કર્યો. મેં જ્યારે એમને સમજાયું કે ભાઈ આપણે ટપક સિંચાઈ પર જાઓ, શરૂઆતમાં કેટલાક લોકો આનાકાની કરતા હતા અને પછી તો બનાસકાંઠાના જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ધીરે ધીરે ટપક સિંચાઈ વાપરતા થયા. કોંગ્રેસના રાજમાં 12,000 હેક્ટરમાં ટપક સિંચાઈ હતી ભાઈઓ, 12,000 હેક્ટરમાં. આ મારા પ્રયત્નના કારણે અને ખેડૂતોના સહકારને કારણે, એમાંય બનાસકાંઠાના ખેડૂતોના સહકારને કારણે આજે 7 લાખ હેક્ટર ખેતીમાં ટપક સિંચાઈ ચાલે છે. ટપક સિંચાઈ એના કારણે પાણી બચ્યું, વીજળી બચી, પાક સુધર્યો, મહેનત બચી અને આ મારા ખેડૂતના ઘરમાં લીલુડી વાડી થવાનો વારો આવ્યો. આ પહેલી વાર બન્યું છે. પહેલા ભાઈઓ મને કહો, આ સોનિયાબેન આયા અહીંયા એને બૂમો મારે છે કે મોદી પાણી નથી આપતા, મોદી વીજળી નથી આપતા. ભાઈ આ કોંગ્રેસનું રાજ હતું ત્યારે પાણી જોયું તો તમે? મને સાચું બોલો, જોયું તો? તમે મને કહો, કોંગ્રેસનું રાજ હતું ત્યારે સાંજે વાળું કરતી વખતે વીજળી આવતી હતી? જરા બધા બોલો તો ખબર પડે, આવતી હતી? માં માંદી હોય, પંખો ચલાવવો હોય તો પંખો ચાલતો તો? બધા બોલો, ઉભેલાય બોલો, બેઠેલાય બોલો. એવું નહીં હું એકલો બધું કર્યા કરું, તમારે બી કરવું પડે કે નહીં? ભાઈઓ બહેનો, તમે મને કહો, માં માંદી હોય, આ વીજળી વિના પંખો ચાલતો તો? હજુ ઢીલા પડો છો, હજુ ઢીલા પડો છો. માં માંદી હોય, વીજળી વિના પંખો ચાલતો તો? અરે 10મા ધોરણની કે 12મા ધોરણની દીકરાની પરીક્ષા હોય, પેટે પાટા બાંધીને છોકરાને ભણાયો હોય અને પરીક્ષામાં એને રાત્રે વાંચવું હોય તો લાઈટ આવતી હતી? અરે ઘરમાં ટીવી લાયા હોય, ટીવી ખાસા પૈસા ખર્ચીને ટીવી લાયા હો અને ઘરમાં નવી નવી વહુ આવી હોય અને વહુને સાસ ભી કભી બહુ હે એ ટીવી પર જોવું હોય તો ટીવી ચાલતો તો? નહોતો ચાલતો ને? ભાઈઓ બહેનો, આ મોદીના રાજમાં 24 કલાક વીજળી આવે છે. આવે છે કે નથી આવતી ભાઈ? તમારા કોઈના ઘરમાં વીજળી માટે જનરેટર છે ભાઈ? અરે સોનિયાબેન, આ તમે ગુજરાતની આબરૂનું લીલામ કરવાને બદલે તમારા પોતાના ઘરમાં તપાસ કરો. મેડમ સોનિયાજી, અરે તમારા ઘરમાં પણ વીજળી 24 કલાક નથી આવતી, તમારે જનરેટર રાખવું પડે છે બેન, જનરેટર. અરે પ્રધાનમંત્રીના ઘરમાં પણ જનરેટરથી વીજળી આવે છે, 24 કલાક વીજળી નથી મળતી. આ મારા ગુજરાતના ગરીબના ઘરમાં પણ 24 કલાક વીજળી જાય છે. મને બનાસકાંઠાના ભાઈઓ તમે કહો, પહેલા તમારે ત્યાં વીજળી ખેતરમાં આપણે બધા શું કહેતા હતા? કેવી વીજળી? લંગડી વીજળી આવે છે. જરા બોલો, સાચું બોલો. લંગડી વીજળી આવતી હતી કે નહીં? અને એના કારણે ડ્રીપિંગ થતું હતું કે નહીં? મોટરો બળતી હતી કે નહીં? ટ્રાન્સફોર્મર બળતા હતા કે નહીં? અને ટ્રાન્સફોર્મર કોઈ બદલી પણ નહોતું આપતું કે એવું થતું હતું કે નહીં? અરે લીલોછમ પાક પીળો પડી જાય પણ ટ્રાન્સફોર્મર આવતું હતું? એ દિવસો યાદ છે
ભાઈઓ બહેનો, મોટરો ભરવાને કારણે મારા ખેડૂતને વર્ષે 15-20 હજારનો ચાંદલો તો આ મોટરો રિપેર કરવામાં થતો હતો. ટ્રાન્સફોર્મર બળી જાય તો 2-2 મહિના સુધી ટ્રાન્સફોર્મર બદલાય નહીં, આખી સિઝન પૂરી થઈ જાય અને ખેડૂતને રોવાનો વારો આવે. આવું હતું કે નહીં ભાઈઓ? સાચું બોલો, હતું કે નહીં? ખાલી મને ખુશ કરવા માટે નહીં, આ દુર્દશા હતી કે નહીં? આજે મોટરો બને છે, ટ્રાન્સફોર્મરની રાહ જોવી પડે છે. એ કેમ થયું? એનું કારણ વીજળી પહોંચાડવી હોય ને ભાઈ, તો તમારે સબસ્ટેશનો બનાવવા પડે. 66 કેવી નું સબસ્ટેશન, 220 કેવી નું સબસ્ટેશન, અને એનો બધે પથારો કરવો પડે, તો જ વીજળી સરખી જાય. ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં આ ગુજરાતમાં વર્ષે માત્ર 15 નવા સબસ્ટેશન બનતા હતા. માત્ર 15. એક વર્ષમાં. આ મોદીની સરકાર આજે દર મહિને 15 નવા સબસ્ટેશન બનાવે છે, દર મહિને. અને એના કારણે હવે લંગડી વીજળી નથી આવતી, પૂરતો પુરવઠો આવે છે. અને ખેડૂતે ટપક સિંચાઈ કરવાને કારણે પહેલા એને રાત ઉજાગરા કરવા પડતા હતા, હવે તો ટપક સિંચાઈને કારણે એ પાણીનું આખું નિયમન કરતો થઈ ગયો છે. અને આજે ભાઈઓ, મારા બનાસકાંઠા જિલ્લો, જે ધૂળની ડમીઓનો જિલ્લો, જ્યાં આગળ ખેતી માટે કોઈ ભરોસો નહીં, આ મારો બનાસકાંઠા જિલ્લો આજે ખેતીમાં નામ કમાતો થઈ ગયો, નામ કમાતો થઈ ગયો. ભાઈઓ બહેનો, આ પાણી પહોંચાડવાના કારણે, ઘાસચારો ઉગવાને કારણે, પશુપાલન કરનારો મુખ્ય ધંધો આપણો બનાસકાંઠામાં, દૂધની આવક વધી કે ના વધી? એમાં પાણી અને ઘાસચારાનો મોટો રોલ છે ભાઈ. એમાં વીજળીનો રોલ છે. આ વીજળી 24 કલાક આવી, એના કારણે બનાસકાંઠાના 900 જેટલા ગામોમાં બલ્ક કુલર આવી ગયા. બલ્ક કુલર. સોનિયાબેન, તમને તો સમજણ નહીં પડે આ હું કરું છું. તમારા કોંગ્રેસ વાળા તો મગજ જ નહીં ચાલે. ગામો ગામ બલ્ક કુલર આયા કે નહીં આયા ભાઈઓ? એના કારણે તમારું દૂધ જે બરબાદ થતું હતું, બચી ગયું કે નહીં બચી ગયું? તમારે દૂધના પૂરતા પૈસા મળવા માંડ્યા કે નહીં? આજે ભાઈઓ બહેનો, એકલા બનાસકાંઠામાં 12 મહિનામાં 3500 કરોડ રૂપિયા ખેડૂતના ઘરમાં દૂધ પેટે જાય છે. 3500 કરોડ રૂપિયા. આ નાની વાત નથી ભાઈઓ. અને આ દિલ્હી સરકાર શું કરે છે? આ દિલ્હી સરકાર શું કરે છે ભાઈઓ? આ દિલ્હી સરકારે આ મારી દૂધ મંડળીઓ ઉપર, આ ધિરાણ કરનારી બેંકો ઉપર ઇન્કમ ટેક્સના બોજ નાખ્યો. ભાઈઓ બહેનો, આ મારો પશુપાલક કાળી મજૂરી કરીને, પશુપાલન કરીને ગરીબના છોકરાને સસ્તું દૂધ પીવા મળે, એના માટે આકાશ પાતાળ એક કરતો હતો. પણ દિલ્હી સરકારનો ડોળો પડ્યો પશુપાલક ઉપર, દિલ્હી સરકારનો ડોળો પડ્યો દૂધ મંડળીઓ ઉપર, દિલ્હી સરકારનો ડોળો પડ્યો ડેરીઓ ઉપર. અને એમને થયું કે આ તો મોટો ખજાનો છે, ખજાનો લૂંટો. અને એટલે ભાઈઓ શું કર્યું? આ મારા ખેડૂતની કાળી મજૂરીની પરસેવાની કામયાબીથી પેદા થતું દૂધ, એના ઉપર 30% વેરો નાખ્યો. 30% વેરો. અરે કોંગ્રેસના મિત્રો, ડૂબી મરો, ડૂબી મરો. આ ગરીબના પેટમાંથી તમે દૂધ પડાવી લીધું છે ને, એની આંતરડી કકડવાની છે, એની આંધી કકડવાની છે. અને તમારી કોંગ્રેસ જળ મૂળથી સાફ થઈ જવાની છે. તમે આવું પાપ કર્યું છે ભાઈઓ બહેનો. કોઈ કારણ નહોતું. આ અટલજીની સરકાર હતી, એક નવો પૈસો વેરો નહોતો નાખ્યો, એક નવો પૈસો. આ લોકોએ 30% વેરો નાખીને આ દૂધના ભાવ ઊંચા કરી દીધા, ગરીબના ઘરમાંથી દૂધ જૂટવી લીધું, અને ખેડૂતના નસીબમાં કાંઈ ના આવ્યું પાછું. જો આ વેરા ના નાખ્યા હોત તો અમારા પરથીભાઈ
વધારે પૈસા ખેડૂતને આપી શક્યા હોત, પણ વચ્ચેમાંથી ત્રીજા ભાગનો માલ દિલ્હી લઈ ગઈ. આ દિલ્હીની કોંગ્રેસને સીધી કરવી જોઈએ કે ના કરવી જોઈએ ભાઈ? જળ મૂળથી કોંગ્રેસને ઉખાડી નાખવી જોઈએ કે ના ઉખાડી નાખવી જોઈએ? અરે ભાઈઓ બહેનો, આ સોનિયાબેન ખેડૂતો માટે મગરના આંસુ સારતા હતા. અહીં આવીને ખેડૂતોના નામે ભાષણો કરતા હતા. આ સોનિયાબેનને ચણાનું ઝાડ હોય કે ચણાનો છોડ હોય એની ગતાગમ નથી. એમને ખબર છે કે ભાઈ ચણા ઝાડ ઉપર થાય, ચણા છોડ ઉપર થાય? ખબર હશે મને કહો તો? ઓળખી ના કે ભાઈ? મને કોઈ વાર હું જ્યારે રાજકારણમાં નહોતો ત્યારે મને કોઈ વાર્તા કહેલી, સાચું ખોટું ભગવાન જાણે. આ રાજીવ ગાંધી અહીં કઈક બનાસકાંઠામાં આવ્યા હતા અને હેલિકોપ્ટર પર ઉતર્યા અને પછી જતા હતા, તો એવા વર્ણન કે વાહ 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 વાહ, કેવી સરસ મજાની ગ્રીનરી છે, કેવી મજાની લીલોતરી છે, ઓહો આખો વિસ્તાર તો લીલોછમ છે. તેમની જોડે કોંગ્રેસના આગેવાન બેઠા હતા. એમનું માથું શરમથી ઝૂકી ગયું કે આ પ્રધાનમંત્રીને ગતાગમ જ નથી કે આ લીલુંછમ નથી, આ તો ગાંડા બાવળ છે, ગાંડા બાવળ. અમારું લોહી પી જાય છે. હવે ગાંડો બાવળ જોઈને જે કૂદતા હોય એ લોકો હું ખેતીનું સમજે પેલા? ના મને કોણ ભાઈ હું સમજે? ભાઈઓ બહેનો, એમના ભરોસે તમારું ભવિષ્ય ન મુકાય. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં તમને વિકાસનું કામ જોવા મળે મળે ને મળે, મારો દાવો છે. મળે કે નહીં ભાઈઓ? ક્યાંક રોડ બનતો હોય, ક્યાંક નાળું બનતું હોય, ક્યાંક પાઇપો પથરાતી હોય, ક્યાંક સ્કૂલના ઓરડા બનતા હોય, કઈ ગરીબોના જાજરૂ બાથરૂમ બનતા હોય, કઈ હોસ્પિટલ કોઈ કોઈ કામ ચાલતું જ હોય, કોઈ કોઈ કામ ચાલતું જ હોય. ભાઈઓ બહેનો, ગામડાઓ બધા ઘેડિયા ભેગા થાય ને તો વાતો કરે છે. આટલા બધા વિકાસના કામ ચાલે, ચર્ચા કરે કે આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા તો જનતા જનાર્દનના છે, તમારા જ છે. પરંતુ પહેલા તિજોરીમાં કાણું હતું, એમાં એક પાઇપલાઇન હતી, એ પાઇપ સીધી કોંગ્રેસ વાળાના ખિસ્સામાં જતી. તિજોરીમાં નાખ્યું નથી કે કોંગ્રેસના ખિસ્સામાં ગયું નથી. ભાઈઓ બહેનો, મેં બધા બૂચ બંધ કરી દીધા છે, બધા બૂચ બંધ કરી દીધા છે. મારે કાણી પાઈકોને લેવા દેવા દેતી નથી. અને ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું, ચોકીદાર તરીકે. અને હું જ્યાં સુધી ગાંધીનગરમાં છું, આ ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં, કોઈ પંજો નહીં પડવા દઉં. અને મારે તો ભેગું કરવાનું કે કારણ જ નથી ભાઈ. મારે કોના માટે ભેગું કરવાનું ભાઈ? મારે દીકરા જમૈયો છે. આ દિલ્હીમાં ત્રાસ છે જમૈયોનો, અહીંયા કઈ છે તકલીફ? આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે ભાઈઓ. એમનું સુખ એ મારું સુખ, એના જ માટે કામ કરું છું. ભાઈઓ બહેનો, મને એક વાતનું દુઃખ છે. એ દુઃખ મારે આજે તમારી સામે વ્યક્ત કરવું છે. આ દેશની મને ચિંતા છે. બે વાતો મારે કહેવી છે. એક, આ મેડમ સોનિયાજી, એમણે 2009ની ચૂંટણીમાં દેશને વચન આપ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. ભાઈઓ બહેનો, મોંઘવારી દૂર થઈ? તમે મને કહો, મોંઘવારી દૂર થઈ? ઘટી? ઉપરથી વધીને? બોલો તમે મને કહો, મેં તમને કોઈ કામ કહ્યું હોય અને મોડું વહેલું થયું હોય અને હું ધાનેર આવું તો મારે એમ કહેવું જોઈએ નહીં કે ભાઈ આ કામની મેં તમને વાત કરી હતી, વચન આપ્યું હતું, પણ થોડી તકલીફના કારણે મોડું થયું છે, મને માફ કરો. આવું કહું કે ના કહું? એટલો વિવેક કરું કે ના કરું? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીનો અહંકાર 7મા આસમાને પહોંચે છે, 7મા આસમાને. અહીં સોનિયાબેન
5 વખત આવીને ગયા, પરંતુ મગનું નામ મરી નથી પાડતા, મોંઘવારી અંગે એક શબ્દ બોલતા નથી, આ મોંઘવારી અંગે દિલગીરી વ્યક્ત નથી કરતા. અરે મેડમ સોનિયાજી, અરે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો, ચૂલો નથી સળગતો, તમે કમસે કમ 2 લાગણીના શબ્દો તો બોલો. નથી બોલતા ભાઈઓ, એટલો અહંકાર છે એમને. તમે મને કહો ભાઈઓ, મોંઘવારીના કારણે તકલીફ છે કે નહીં? ખાતર મોંઘું થવાને કારણે તકલીફ છે કે નહીં? ડીઝલ મોંઘું થવાને કારણે તકલીફ છે કે નહીં? કેરોસીન ઓછું કરવાને કારણે તકલીફ છે કે નહીં? આ બધા પાપ દિલ્હીની સરકારના છે, બધા પાપ. અને બીજી મારે એક વાત કરવી છે, આપણો બનાસકાંઠા, પાટણ, કચ્છ આ બધા સરહદી જિલ્લા છે. આ દિલ્હીની સરકારે ચોરી છુપીથી, ગુપચુપ આ દેશની જનતાને વિશ્વાસમાં લીધા વિના કચ્છની અંદર સર્કિટનો જે વિસ્તાર છે, 9000 ચોરસ માઇલનો વિસ્તાર, આ બનાસકાંઠા જિલ્લા કરતા મોટો, એ આખો વિસ્તાર પાકિસ્તાનને પધરાવી દેવાનો કારસો ગોઠવ્યો છે. ભાઈઓ, આ જમીન આપવા દેવાય? આ ખાડી આપવા દેવાય? આ દરિયો આપવા દેવાય? અરે મારું ગુજરાત બરબાદ પણ થઈ જાય, મારું ગુજરાત અસુરક્ષિત થઈ જાય, દુશ્મન ઘરના દરવાજે આવીને બેસી જાય. જો પાકિસ્તાન આપી દો તો અમે જીવી ન શકીએ, દેશ પણ જીવી ના શકે. અને એટલા માટે મેં દિલ્હીના પ્રધાનમંત્રી પાસેથી અપેક્ષા કરી છે કે ભાઈ તમે એક વાક્ય જાહેરમાં કહો, બીજી મારી કોઈ માંગણી નથી. તમે જાહેરમાં આટલું કહો કે અમે કોઈ પણ ભોગે, ધોળે ધર્મે પણ સર્કિટની 1 ઇંચ જમીન અમે પાકિસ્તાનને આપવાના નથી. આ એમણે કહેવું જોઈએ ના કહેવું જોઈએ? 5 દાડાથી હું કહું છું, જવાબ નથી આપતા. શું કહે છે? મોદી નકામો મુદ્દો ઉઠાવ્યો છે, ચૂંટણી છે એટલે ઉઠાવ્યો છે, દેશભક્તિ ઉપર છેડા કરે છે, સીમા ઉપર રાજકારણ કરે છે. આ બધું તમારે જે બોલવું હોય બોલો, આ મુદ્દાનો જવાબ આપો ને ભાઈ. તમે કોને કે અમે નથી આપવાના, કેમ ડચકા ખાઓ છો? એનો કે દાળમાં કઈ કાળું છે ને ભાઈ? કાળું છે કે નહીં? અને એટલા જ માટે મારો ગુસ્સો છે ભાઈઓ બહેનો, મારે માટે આ દેશની ધરતી, આ મારું કચ્છ, આ મારો સરહદી વિસ્તાર, આ મારી જમીન કે ખાડી, એ અમારે માટે જમીનના ટુકડા નથી, અમારી જીગરના ટુકડા છે, જીગરના ટુકડા. ભાઈઓ બહેનો, તમારા શરીરમાંથી કોઈ હાથ કાપી લે તો તમે કાપવા દો? તમારા શરીરમાંથી કોઈ પગ કાપી લે તો કાપવા દો? તમારા શરીરમાંથી કોઈ એક આંખ કાઢી લે તો કાઢવા દો? ભાઈઓ બહેનો, આ સર્કિટ અમારા શરીરનું અંગ છે અને અમે અમારા શરીરનું અંગ કાપવા નહીં દઈએ. ભાઈઓ બહેનો, 17મી તારીખે મતદાન છે. ભારે મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવો. ભાઈ વસંતભાઈને વિજયી બનાવીને આપ વિધાનસભામાં મોકલો. એક કમળ ધાનોરાનું પણ મને મોકલી આપો અને મને આ 5 વર્ષ માટે આપ સૌની સેવા કરવાનો મોકો આપો. ભાઈઓ બહેનો, આપ કમળના નિશાન પર બટન દબાવશો ને તો એ કમળ સીધે સીધું નરેન્દ્ર મોદીના ખાતામાં જમા થવાનું છે. તો કમળ મોકલશો ને ભાઈઓ? પૂરી તાકાતથી મોકલશો ને? આખા ધાનેરામાં ફરી વળશો ને? વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશો? ભારત માતા કી, ભારત માતા કી. હલો 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 સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા, આપણને ઉદ્બોધન કર્યું, માર્ગદર્શન આપ્યું. આપણે જય ઘોષનો નાદ કરીશું. વંદે 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 ભારત માતા કી, ભારત માતા કી. હવે આપણે જે આ ગ્રાઉન્ડમાં ઉભા છીએ, આપણે જે આ
નરેન્દ્ર મોદી સાહેબની જે જાહેર સભાનો કાર્યક્રમ કર્યો છે ગ્રાઉન્ડમાં, ત્યારે આ ગ્રાઉન્ડના માલિક એવા પટેલ સુરેશભાઈ છગનલાલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર અત્રે વ્યક્ત કરું છું.